છે એક દુહો સમજદાર છે બાપા બહુ જીવનમાં યુવાનોને ઉતર વડીલોને મજા જ આવે પણ યુવાનોને જીવનમાં ઉતારવા જો ભગત બાપુ ગીરમાં ફરવા નીકળેલા ચણોઠી જોઈ લાલ ચણોઠી હોય ને આમ હાથમાં લીધી પરમાત્માની કેવી રચના છે એ કે ચણોઠી જોતા 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 આમ જોયું ને તો મોઢું કાળું ચણોઠી લાલ મોઢું કાળું ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું ભગવાન કોઈ દી ભૂલ ન કરે કઈક કારણ હોય ચણોઠીને ભાંગી પાણીથી અંદરનું ગરીબ ખાધું ને તો કડવી ઝેર ભગત બાપુ દુઓ લખ્યો સાંભળજો મજા આવશે હા હા જગા બાપા શું કે છે પણ મેં જુગતે ચણોઠડી જો મેં જુગતે ચણોઠી જોઈ તો ગળા લગાડ ગોરી ઘડી હા હા પણ હવે સાંભળજો પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા જીવનમાં ઉતારવા જેવા દુહાઓ છે ભગત બાપુ એમ કહેતા કોઈ માણસ તમને મળ્યા ભેગો સીધો કોળાઈ જાય ને ઈ તમારા માટે સારું તો એવું કે કવિ કે નો વિચારી લેવું જે આંબો કોળાઈ જાય ને એમાં કેરી નો આવે દેખીતા ટાટક દીએ ને હરિયા કુપળ હોય પણ કોળે આંબો કોઈ એને કેરી ના આવે કાગડા એને કેરી નો આવે મંડાણ નો મંડાવે તું જાજા પાણી જોઈને ન્યા આવે નહીં તળની આવે ન્યા તારો કોહ નહીં હાલે કાગડા પણ અમુક જે મરમીલા હોય એની એ ખબર પડી જાય એ વસ્તુ જુદી છે જેના હાચા હરવાણી હોય એ દુકાળે ડૂકે નહીં બાકી પેટાળ પાપી હોય એની ભખ દૂજે નહીં ભૂદરા એટલે કૃપાનો વરસાદ અને આહાડ મહિનાનો પહેલો દિવસ એટલે કેવો વરસાદ ગીગા બારોટના શબ્દમાં કેવું હોય તો સાડી વાદળા કાળા ધોબળા ગંગારે જોગે કાસે બોલ રાતી માથે મંદિરા તારા ચપ ટીંગોરા મોરલા માથે આહરી મંડાણી જડી હેગ તારા મેઘ રાજા મંડાણા સાડી વાદળા કાળા ધોબળા ગંગારે જોગે કાસે બોલ રાતી માથે મંદિરા તારા ચપ ટીંગોરા મોરલા માથે આહરી મંડાણી જડી હેગ તારા મેઘ રાજા મંડાણા તારા ચપ રગડે રગવાલા કાળા પાણી વાળા આતી ઉત્તે વાળા કાળા મંડાણા ગંગા વાળા કાળા નદી નાળા પાડી ને કાળા માથે કાળા જળા પેરી આમે તોડતા તો હંડા વાળા માહે પાળા સરિતા દોર માં હાલ પાણી કાળા કાળા રહે રેપર આવે ને બોલીવુડમાં રેપર એના બાપનો બાપ છે આપણા સપાખરા છે ઈઓ કેટલા ઘણા આના અર્થો આવે એના ભગવાન રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ડગલા માટે ભગવાન રામ સામે રાવણ આવે અને યુદ્ધનું વર્ણન કરવું હોય સપાખરામાં તો તમને આમ દેખાય કે ના યુદ્ધ જ ચાલે છે શું કહે છે કવિ ગાઢા હુગળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાગરાની હટીલા તો પેરડી નિશાન ગાજે ડાગ તંડી તું તું પ્રકૃતિ ગટા દીજી મને પ્રકૃતિ ગટા પે દે ઉપાડે કોણ પેડા પેડા ના ઉપાડે મહિમા આદિ બોલ આસમાન પેરા બીજળા ના ડાડ ડાડ બીજ કેળા બાટ બને હટી કેળા બાટ બાટ
राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे तो अंगना दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप छूट जाएंगे राम आएंगे। केसरी के लाल मेरा छोटा सा ये काम। हनुमान हनुमान छो। जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम। मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम। મને કોઈ પૂછે તમારો સનાતન ધર્મ છે, સનાતન ધર્મને કેટલા વર્ષ થયા, કેટલા વર્ષ જૂનો છે, તમારો સનાતન ધર્મ ક્યારનો છે, એ મને કોઈ પૂછે તો આપણા બધાય વતી હું જવાબ મારે આપવો હોય ચારણી સાહિત્યના સપાખરામાં તો સાંભળો. અમારો સનાતન ધર્મ કેદીનો છે. કવિ કહે છે અમારા મહાત્મા ઈશ્વરદાસજી, કેદુનો છે આપણો સનાતન ધર્મ? કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ પાણી માંડો ન હોતા વિવેક અને ધર્મ રમ ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા ઉતા આપે. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ પાણી મંત્ર ન હોતા વિવેક ધર્મ કરમ ચંદ્રસૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામા ઉતા આપે. બુદ્ધિ તરી તીરધાર શક્તિ નિપાઈ વિધિ રીતિ સિદ્ધિ નવે નિધિ દિયા રંગ રૂપ સારથી પેણાના કુમાર પેણા સાર સુધે નહીં કીધો કોઈ જોવતા તરું टिकूणी चलाई माया मुक्ति बनाया तीन एवा तीन लोग नहीं तुम्हारो आधार ब्रह्मा विष्णु कमेश माहे शरद में भारत तीन 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 देव किया गीता. દ્વારકા વાળો હાચો છે. ધન્ય ધરા સોરઠ બલી અમણી જ્યાં રતન પા. આપણું આ મૂલ્ય છે, આપણા આ ગીતો છે, આપણી આ ધરોહર છે. અને એક એક દુહાઓ એક એક ગીતો આપણને ભરી દઈએ અને આપણને અંદર એના વાઇબ્રેશનો છે એ આવ્યા કરે કાયમના માટે. એટલે એવું એક મારું ગીત આજે લગભગ ખાલી ગુજરાતમાં ભારતમાં નહીં પણ વર્લ્ડમાં ક્યાંય અમેરિકા હોય કે કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકા હોય કે લંડન હોય, ડાયરો અમેરિકા હોય,
ડાયરો હોય કે ગરબા હોય માતાજીની કૃપાથી મારું આ ગીત આજે ગવાય છે બધે આપે પણ સાંભળ્યું છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય તારકાના દેવની વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા તારકાના દેવની વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયા